હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ બનાવું છું હું પુડલા, જે છે ચોમાસાની વસ્તુ, પણ હું બનાવું છું ઉનાળામાં. પણ રોજ રાત્રે શું બનાવવું એના ઉપાયનો હલ શોધવા માટે બનાવી નાખ્યા પુડલા. અને ચોમાસાની વસ્તુ ઉનાળામાં બનાવીએ તો પછી આવી જ હાલત થાય. No, 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 no. તો હું ગોળના પુડલા એટલે કે ગયડા પુડલા છે એ ઉથલાવતી હતી એક હાથે, તો આવું જ થાય. એક હાથે મોબાઈલ પકડ્યો હતો. અને હવે આ બનાવું છું ચણાના લોટના પુડલા. તો બંને પુડલા બનાવ્યા હતા. અને આ પુડલો બનવો જોઈતો તો ગોળ, પણ બની ગયો થોડોક ભારતના નકશા જેવો. એનું રીઝન એ છે કે મેં જ્યારે પહેલું પુડલું નાખ્યું ત્યારે મને એવું થયું કે બેટર છે એ થોડુંક ઢીલું રહી ગયું છે, અને એને લીધે એકદમ ફેલાઈ ગયું અને છે એ ગોળ ના બન્યો. પણ ચાલ, હવે એના પીસીસ કરીને ખાવાના જ છે. અને કુકિંગ એવી વસ્તુ છે કે દરરોજ છે એ પરફેક્ટ બને જ એવું જરૂરી નથી. મતલબ ક્યારેક આવું બી થઈ જાય. અને મારા ઘરમાં એ શાંતિ છે કે મતલબ મારા સાસુ છે એ ક્યારેય પણ કોઈ બાબતમાં મને કહેશે નહીં કે કદાચ ખરાબ થઈ પણ ગયું હોય તો બી. એટલે એ બાબતમાં હું બિંદાસ છું, અને એટલે જ હું નવી નવી આઈટમ છે એ ઘરે પણ ટ્રાય કરી શકું. તો બસ આ પુડલું બની ગયું, અને હવે મેં એના પીસીસ કરી નાખ્યા અને પછી કરી દીધા સર્વ. અને હું પછી એની ઉપર સરસ ઘી લગાવી અને દળેલી ખાંડ લગાવી અને ખાધી હતી. એટલે એનો ટેસ્ટ એમ મસ્ત માલપુવા જેવો આવે. Later that night. અને આ રાત્રે 11 વાગે મને એકદમ નીંદર આવતી હતી, અને ખુશી મને નીંદરમાંથી ઉઠાડીને કીધું કે હવે તું બસ મારી હારે રમ, મારે સ્કૂલ રમવું છે. મારે બેન જોઈએ છે. થેન્ક યુ. A for apple, B for ball. પછી શું આવે? તને ખબર પછી શું આવે? બી પછી શું આવે? દોડ. માં દોડ આવે. ડોગ આવે. બી પછી સી ફોર કેટ આવે. સી ફોર કેટ. ટાઈમ નહીં નાખવાનું. ડી મામા. ડી ફોર ડોગ. પછી પછી ઈ ફોર એલિફન્ટ. એફ ફોર ફિશ. જી ફોર ડોટ. એચ ફોર બધાના ફ્રેન્ડના નામ લખવા. બધા ફ્રેન્ડના નામ લખવા. પણ એબીસીડી તો પૂરી કરો પહેલા. એચ ફોર એપલ. એચ ફોર તબડીક શું ચાલે? બોલો. ઘોડાને શું કહેવાય? એચ ફોર બોસ. હોર્સ. પછી આઈ ફોર શોર્ટ. આઈ ફોર આઈપલ જોડ. આઈ ફોર તને શું ભાવે? આછી. પછી જે ફોર જગ. કે ફોર લાઈટ. એલ ફોર ગાડો. એમ ફોર મંકી. એન ફોર આ શું છે? નાક. એને શું કહેવાય? તો નાક. નાકને ઇંગ્લિશમાં શું કહેવાય? નોટ. મમ્મી નહીં છે હો ભાઈ, છે ને. તને કહી દો. પછી ઓ ફોર લ્યો પૂરું ભણવાનું. ઓ ફોર ફી. ઓ ફોર બળદગાડાને શું કહેવાય? ઓક્સ. ઓછ. બળદગાડાને તો બુલેટ કાર્ટ કહેવાય, પણ ઓક્સ એટલે બળદ. ઓછો દોયર. પી ફોર પેટ. ક્યુ ફોર ડોટ. ક્યુ ફોર માયો. ક્યુ ફોર પિન. ક્વીન. પિન. ક્વીન કે ક્વિલ્ટ? પિન. ક્વીન. આર ફોર રોજ. એસ ફોર બે માય. બે તારીઓ. એસ ફોર તન માયો. 3 તારીઓ. તન માય દો. મને નહીં દે. ના મારું જીતો. જોવા મતા. હા, મને પેન જોતી હોય, મને દે ને.
પણ ABCD તો પૂરી કર. ક્યાં પહોંચ્યા હતા આપણે? રોઝ. S4 તને જોવાનું તા S4 પેલા કમ્પ્લીટ કર. જોવાનું ખુશી મને પેન નથી આપતી. બીજી પેન દેતો સૂરજ દાદાને શું કહેવાય? જોવાનું પેલા કે સૂરજ દાદા જોવાનું ગુજી મને પેન નથી આપતી. જોવાનું બસ હવે કેટલીક વાર રો? જોને કેટલીક વાર પણ? પૂછો T4 પૂછો T4 તારી આગળ શું છે જાજુ બધું? જોવો ત્યાં તો ટોયસ. U4 પિન U હમણાં વરસાદ આવશે તો શું જોશે? વરસાદમાં શું જોઈએ? વરસાદ આવશે તો હમણાં શેની જરૂર પડશે? છકીની હા તો એને શું કહેવાય? અંબેયા પછી V4 મેંદી પણ ભણતા મહેંદી હોય. હાલો સ્કૂલે જવાનું છે હાલો. અને તોય અમારી ABCD તો આખી પૂરી થઈ જ નહીં. The next day. અને હવે આવી ગયું તો એમેઝોનમાંથી પાર્સલ, તો હું એ ઓપન કરતી હતી અને કદાચ હવે તમને બધાને આઈડિયા આવી ગયો હશે કે મેં શું મંગાવ્યું આમાંથી. એકચ્યુઅલી જે એક હાથે મોબાઈલ પકડીને પુડલા ઉથલાવવાની તકલીફ પડતી હતી હવે સોલ્વ થઈ જશે. એટલે મેં મંગાવ્યું હતું ટ્રાયપોડ. એટલે આના પહેલાંના વ્લોગમાં જે ગોઠલીનો મૂકવા શકતી હતી ત્યારે બી મને વિડીયો શૂટ કરવામાં પ્રોબ્લેમ થતો હતો, તો તમારા બધાના સજેશન મને મળ્યા હતા કે હું ટ્રાયપોડ છે એ ઓર્ડર કરી શકું. અને એની રેન્જ બી એટલી કોસ્ટલી નથી, મતલબ 400ની રેન્જમાં છે એ ટ્રાયપોડ છે એ મળી ગયો છે. ખુશીને મારા સુધી પહોંચવું હતું તો એણે આઈડિયા કર્યો કે હું ગાદલી લઈ આવી અને એની ઉપર ઊભીશ તો હું મમ્મી સુધી પહોંચી જઈશ. જો અહીંયા બતાવો, અહીંયા સ્ટેન્ડમાં રાખી દીધું. આ ગંધાડી ચોકડી આવી. દેખાય ખુશી? શું કરું તારે? શું જોઈએ? તો આ ટ્રાયપોડ મંગાવવાનો મેઇન મોટિવ એ જ હતો કે જ્યારે હું કાંઈ બી કુકિંગ કરતી હોય અને મારે વિડીયો શૂટ કરવો હોય તો ત્યારે હું ટ્રાયપોડમાં મોબાઈલ રાખી શકું તો બહુ ઇઝીલી થઈ જાય. તો અહીંયા હું લોકેશન આગળ જ સેટ કરતી હતી કે કેવી રીતે મોબાઈલ સેટ થશે. અને હવે પ્રોપરલી છે એ મોબાઈલ સેટ થઈ ગયો. ચા બનતી હતી અને બસ પછી ટ્રાયપોડ છે એ ખોલીને અત્યારે તો ફિટ કરીને રાખી દીધો. પછી એવું કંઈ કુકિંગનું બનાવવાનું હજી સુધી થયું નથી કે યુઝ કર્યો નથી. જ્યારે એકચ્યુઅલમાં યુઝ કરીશ ત્યારે તમને બધાને એક્સપિરિયન્સ કેવો રહે છે એ કહીશ. The next day. ખુશી જો આ મારું લેપટોપ ને આ ઈ તારું લેપટોપ. યે તારી માતે યે. ખુશી ને મમ્મા બે શું કરે છે? કામ કરે છે. ગુડ ગર્લ. This is my work partner. શું તને શું ખબર પડી? આવી રીતે મારી બાજુમાં લેપટોપ લઈને બેસી ગઈ હતી કે બધાને એવું લાગે કે વાહ ખુશી તો મારે જે કામ કરવું હશે મને કરવા દેશે. બટ આ બધું થોડીક જ વાર હોય ને થોડીક વારમાં આવી ગઈ મારા ખોળામાં કે તું જે કરશ લેપટોપમાં એ મારે જોવું છે. અને એ જ રીઝન છે કે ઘરે આવ્યા પછી મારે મારા PhDનું કાંઈ પણ વર્ક કરવું હોય તો હું ફૂલ કોન્સન્ટ્રેશનથી નથી કરી શકતી. અને ઘણી વખત બીજાને બી એવું થતું હોય અને મને બી એવું થાય કે હું આટલો ટાઈમ વ્લોગ બનાવવામાં અને વિડીયો ક્રિએટ કરવામાં આપું છું તો એટલો ટાઈમ હું PhDમાં આપું અને મારું રિસર્ચ કમ્પ્લીટ કરું. બટ વચ્ચે વચ્ચે આવી રીતે મતલબ ખુશીને ટાઈમ જોતો હોય અને આવી રીતે ડિસ્ટર્બ થાય તો કોન્સન્ટ્રેશન ના રહે. અને રિસર્ચ એવી વસ્તુ છે કે તમારે ફૂલ કોન્સન્ટ્રેશન છે એ કરવું પડે. હવે આમાં એકાદ સ્વિચ એ ખુશી દબાવી દે અને મારા કોડમાં એરર આવી જાય તો પછી 2 કલાક સુધી સોલ્વ ના થાય. અને હું વિડીયો બનાવતી હોય અથવા તો એડિટ કરતી હોય અને વચ્ચે કાંઈ બી ખુશી બોલાવે અથવા તો કાંઈ ઇમરજન્સીમાં મારે
ફોન મૂકવો પડે તો ઇટ્સ ઓકે, એમાં મને કંઈ નુકસાન નથી જવાનું. એન્ડ દેટ્સ વાય કે જે ટાઈમ હું વ્લોગ બનાવવામાં કે મતલબ વિડીયો એડિટ કરવામાં આપું છું એ ટાઈમ હું રિસર્ચમાં નથી આપી શકતી, કેમ કે 2 કલાક સુધી કન્ટિન્યુઅસ જો મને ટાઈમ મળે તો હું કાંઈ બી રિસર્ચ છે એ મારું અથવા તો મારું કોઈ બી નાનું ટાસ્ક છે એ બી કમ્પ્લીટ કરી શકું. બટ ઇટ્સ ઓકે, આવી રીતે પણ મજા આવે છે કે ના મને મારી પીએચડીની જર્ની પણ યાદ રહેશે અને ચાલુ કર્યું છે તો જ્યારે બી ભગવાનની ઈચ્છા હશે ત્યારે પૂરું થશે જ. અને આ ખુશી મને પીવડાવતી હતી દવા કે તું દવા પી લે, તો બસ દવા પી લીધી મેં અને હવે હું આ વ્લોગને કરું છું અહીંયા એન્ડ. તો પ્લીઝ જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને વિડીયોને શેર કરજો. થેન્ક યુ.